આ બાજુ ભગવાનનું એ દિવ્ય વિમાન ઈશ્વરથી નીકળે છે. કેવટને ભગવાન વિમાનમાં બેસે છે. અયોધ્યામાં લઈ જાય છે. આ બાજુ ઉત્તરકાંડમાં બાબા કહે છે કે એક દિવસની અવધિ બાકી રહી અને ભરતજી વિચાર કરે કે હજી મારા પ્રભુ કેમ માં કૌશલ્યા રાહ જોવે કે આજે રામ અયોધ્યા પાછા આવવા જોઈએ. આજે જો પ્રભુ પાછા નહીં આવે તો ભરતને હું જીવતો જોઈશ. માં કૌશલ્યા ભગવાન શિવને પ્રાર્થના કરે, ભગવાન રામને વિલંબ થાય. આ બાજુ માં કૌશલ્યાનું ગાવું અંગ ભરકે છે, શુભ નિશાન બતાવે છે. કૌશલ્યામાંના ભવન પર કાગડો આવી અને બોલવા લાગે. માં કૌશલ્યા કે હે બાપ, આજ તું બોલશું જો મારો રામ અયોધ્યા આજે આવી તો તારી ચાંચ પુષ્પોને મડાવી દે. આજ મારો રામ આવવો જોઈએ. અયોધ્યાની દિવાલ લોકોને ધક્કો મારે કે તમે બહાર જાઓ. જો આજે રામ પાછા ન આવે તો તમે અયોધ્યામાં પાછા દિવાલો ધક્કો મારી જાઓ. અને ભરતજી એ તો નંદીગ્રામની અંદર ચિતાને શણગારી અને તૈયાર કરી બેઠા છે. સંધ્યા સમય સુધીમાં જો રામ ન આવે તો ચિતાને શણગારી અને ચિતા ઉપર બેસી જાવ. લોકો રાહ જોવે છે કે આજે રામ નહીં આવે તો કદાચ અમે ભરતને ખોઈ દઈશું. અયોધ્યાથી પ્રભુની રાહ જોવે છે. ને આ બાજુ ભરતજી વિલાપ કરે છે. બાબા એનું ચોપાઈ દ્વારા સુંદર ભજન બોલે છે. લક્ષ્મણ તું ભાગી શકો છો બાપ, અને રાહ જોઈ રહ્યા છે મારા રામ નથી. જો આજ રામ ન આવે ભરતજી પ્રાણને છોડી. અને એવા સમયે હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે. ભરતજીને કહે છે, ભરતજી મારુતિ સુત મેં કપિલ હનુમાન. સીધો પરિચય હું હનુમાન છું. અને તમે જોજો અતિ પ્રેમના સમાચાર, અતિ પ્રેમીના સમાચાર બહુ બુદ્ધિશાળી વ્યક્તિને દેવા મોકલાય, નકર સામા વ્યક્તિનો પ્રાણ પણ જતો રહે. જેનો પીવ પ્રદેશ હોય વર્ષોથી એની પત્નીને સીધા સમાચાર ન અપાય, નકર કદાચ એ આનંદમાં એનો પ્રાણ જતો રહે. માટે હનુમાનજી પેલા પરિચય આપે, મારુતિ સુત મેં કપિલ હનુમાન, હું હનુમાન છું. ભરતજીને વંદન કરી
અને ધીરે ધીરે કહે છે, ભરતજી, ભગવાન સકુશળ પ્રભુ રામ, માં સીતાજી અને અનુજ બંધુ લક્ષ્મણ રાવણ કુળનો નાશ કરીને પાછા ફરે છે. ભરતજી નાચવા ગયા. હનુમાન, હા ભરતજી, પ્રભુ પધારે છે અયોધ્યામાં. હનુમાન, આજ તને હું શું આપું બાપ? મારો પ્રાણ આપી દો ને તો આજ હનુમાન ઓછું છે બાપ. એ મને એક સમાચાર આપો. પણ હનુમાન, પ્રભુને કે વિલંબ ન કરે, નકર પ્રાણ શરીરમાંથી જતા રહેશે. પ્રભુને કે વિલંબ કરે. હનુમાનજી પાછા ફરે છે. પ્રભુને આને સમાચાર આપે, પ્રભુ એ જન્મને સમાચાર આપ્યા છે. ભરતજી કહ્યું છે કે વિલંબ નહીં કરતા. માટે ભગવાન સંતો મહાત્મા ઋષિમુનિને મળતા નથી, માત્ર આશીર્વાદ લઈ અને જલ્દી ભરતને મળવાનું તૈયાર છે. સંતોને કહે છે, મહાત્મા, જો આજે હું અયોધ્યામાં નહીં પહોંચું ને તો મને સંત ભરત નહીં મળે. માટે હું તમારી સાથે રહીશ. મને આશીર્વાદ આપો, મારો અયોધ્યા સલામત રહે. બ્રાહ્મણો અને સંતોના નામે આશીર્વાદ દીધા છે. અને ચલક વિમાન, એક કુબેરનું વિમાન સ્વયં ચાલતું હતું. ધીરે 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 અયોધ્યાની એ નગરી પર ચક્કર લગાવવા લાગ્યું. આખી અયોધ્યા એ જોઈ રહ્યું છે. ભરતજીની નજર એ વિમાનની સામે છે. મારા પ્રભુ આવે છે. વિમાન ધીરે 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 આકાશમાં ફરે છે. એ અયોધ્યાની પાવન ધરતી પર ભગવાનનું એ ચલક વિમાન ઉતરે છે. એ સ્વયં વિમાન તો ભગવાને કુબેરના વિમાનને પાછળ મોકલ્યું અને ભગવાને શસ્ત્રને છોડી દીધા. ખભા પરથી એ ધનુષ અને બાણ શસ્ત્રને છોડી દીધા. ભગવાને વિચાર કર્યો કે હવે શસ્ત્રની જરૂર નથી, હવે રામ રાજ્ય માટે શાસ્ત્રની જરૂર છે. માટે શસ્ત્રને છોડી દીધા. શસ્ત્રને છોડ્યા. પ્રથમ વશિષ્ઠ મહારાજ, વશિષ્ઠ મહારાજને જ્યારે વંદન કર્યા, લક્ષ્મણજીએ વંદન કર્યા અને માં સીતાજીએ જ્યારે વંદન કર્યા ને તો એ સફેદ ગાડીવાળા વશિષ્ઠ મુનિ આજ રડી ગયા કે સીતાજીના લગ્ન મેં કરાવ્યા હતા. આજ આ સીતાને કેટલું દુઃખ મળ્યું છે. અને જ્યાં ભરતજીને ભેટો થયો ને ભગવાનનો, તો તુલસીદાસ મહારાજે કલમ મૂકી દીધી કે વનવાસ રામને છે કે ભરતને ખબર ન પડી. ભરત અને ભગવાન બેટા બંને એક બની ગયા છે. ભરતજીના શરીરમાં પ્રાણ આવ્યો છે નવો. અને ભગવાને વિચાર કર્યો કે પેલા માં કઈ પ્રથમ બેટી માં કઈ ગઈ. માં કઈ ગઈને દોડી અને ભગવાન ચાહે પગ તોડવા જાય ને તા માં કઈ ગઈ રામના પગ પકડી લીધા. રામ આ બધું કાળ અને કર્મે બાપ કરાયું છે. ત્યારે રામ કહે, માં તે જો મને વનમાં ન મોકલ્યો ને તો પિતાનો પ્રેમ કેવો હોય મને ખબર ન પડે. મને ભાઈનો પ્રેમ કેવો હોય માં મને ખબર ન પડે. પત્નીનો પ્રેમ કેવો હોય માં મને ખબર ન પડે. માં મને દુશ્મન કેવો હોય ખબર ન પડે. માં તે મને મહાન બનાવી. માં તારો ઋણ જન્મ જન્મ કઈ કઈ માં રડી ગયા. રામ બસ કે બાપ પ્રથમ કઈ કઈ માને બેટા છે. માના મનમાં સંશય હતો ને કે રામ કદાચ મને નહીં બોલાવે. પ્રભુએ પેલામાં કઈ કઈ મળી. એ દ્રશ્યનું શું કલ્પાત કરો છે. કૌશલ્યામાં જ્યારે રામ મળ્યા ને માં કૌશલ્યાને ત્યારે એમ થયું કે આજ મને રામની ચિંતા ઓછી હતી, પણ રામ આવ્યો ને મને આનંદ એ માટે થયો. મારો ભરત આજ આનંદમાં છે કારણ કે ભરત સંત છે. અને એ દ્રશ્યની કવર
લક્ષ્મણ માની ક્રોધમાં રડી પડે, માં તારો લક્ષ્મણ જીવતો આવ્યો છે. માં સુમિત્રા રડી પડ્યા, લખન બા કે સુમિત્રાના દૂધને ઉજ્જવળ કરી દેવાય. લક્ષ્મણ તે મારા પેટીથી જન્મ લઈ અને મારા નામને તે ઉજ્જવળ કર્યું. બાપ પ્રાર્થના કરું ભગવાનને કે જન્મ જન્મ મને દીકરો મળે તો લક્ષ્મણ જેવો મળે. માં રડી પડી. અને આ બાજુ ભગવાને વિચાર કર્યો, અયોધ્યાના લોકોને બધાને કે ભગવાન મને જ મળે. પણ ભગવાન વિચાર કર્યો કે બધાને કઈ રીતે મળું, માટે ભગવાને અનેક રૂપ લીધા. અમિત રૂપ પ્રગટ તે કાલા, અમિત રૂપ પ્રગટે તે વશિષ્ઠજીને એમ લાગ્યું કે રામ પહેલા મને મળ્યા. અમિત રૂપ અનેક રૂપ ભગવાને લીધા. બધાને મળ્યા છે ભગવાન. અયોધ્યાની અંદર ભગવાન પ્રવેશ કરે છે. ભગવાન પોતાની જટા ખોલે છે. આજે ભરતજીની જટા ભગવાન પોતાના હાથથી ખોલે છે. કોઈ ભરતજીને કીધું, ભરતજી તમારી જટા તમે ખોલો, ભગવાન પાસે ન ખોલાવો. ભરતજી કહે, આ સંસારની જન્મ જન્મની આ જંજાળ, આ જટા રામ સિવાય કોઈ ન ખોલી શકે, માટે પ્રભુ જ ખોલે છે. અને કહેવાય છે કે ભગવાન પોતે પોતાનું કામ પોતે કરે છે. પોતે સ્નાન કરે અને વસ્ત્રો બદલે. ભગવાને વિચાર કર્યો, જ્યારે પદ મળે ને ત્યારે કોઈ પાસે સેવા ન કરાવે, પોતાનું કામ પોતાને જ કરે. બને ત્યાં સુધી કોઈના પર બોજ ન બનો, પોતાનું કામ પોતે જ કરો, કોઈના ઉપર બોજ ન બનો. આપણું કામ છે આપણે જ કરવાનું ને કામમાં શરમ ન રાખવી. આજે હું વ્યાસ પર બેસું છું, વાત મારી સાથે આ વખતે છે, નહીં તો હું પોતે કપડા ધોઉં છું કથાના દરમિયાન. કથા પૂરી થાય, મારા કપડા ધોઈ સૂકવી અને પછી હું ચા પીઉં છું. મારો નિયમ વ્રત છે, માટે બોજ ન બનો. લોકો ઉપર કામ ઢોળો નહીં. આપણે પોતાનું કામ પોતાને જ કરવાનું. ભગવાન રામ કહે છે કે કોઈના પર બોજ નહીં બનતા. ભગવાન પોતે ખુદ સ્નાન કરે છે અને વસ્ત્રો બદલે છે. અયોધ્યામાં બધા લોકોને આનંદ થવા લાગ્યો. અને બ્રાહ્મણો અને વશિષ્ઠ મહારાજે મળીને વિચાર કર્યો કે હવે દશરથજીએ જે ભૂલ કરીને એ આપણે હવે નથી કરવી. દશરથજી કાલ કરવા ગયા, 14 વર્ષ રામ વનમાં જતા રહ્યા. હવે કાલ નહીં, આજે જ મારા રામને રાજ્યાભિષેક કરવો છે. કાલનો અનુભવ અયોધ્યાવાળાને સારો આજે જ. અને કહેવાય છે 14 વર્ષના પહેલાના વસ્ત્રો, એ જ આભૂષણ, એ જ સોના ચાંદીના આભૂષણો માં સીતાજી અને રામને પહેરાવવામાં આવે છે. પાદુકાનું વિસર્જન કરવામાં આવે છે અને પાદુકાને લઈ અને પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ Indra Arya Srina
કે રામ રાજ્યની સ્થાપનામાં બેસાડ્યા છે. બધા જય જયકાર કરવા લાગ્યા અને બધાના મુખમાંથી શબ્દ નીકળે છે, થયા રામજી રાજા ને અમારી મહારાણી. બોલો કે થયા રામજી રાજા ને અમારી મહારાણી. થયા રામજી રાજા ને અમારી મહારાણી. અયોધ્યાનું સુંદર સ્થાપન, રામ રાજ્યનું સ્થાપન થયું. અને તુલસીદાસ મહારાજ કહે છે કે મેં માંડ કરી મારી માં સીતાજી અને મારા પ્રભુ રામને માંડ મેં ગાદી બેસાડી. હવે મારે ફરીવાર માં સીતાજીને વનવાસ આપી મારે કથા ગાવી નથી. ફરી માં સીતાજીનો વનવાસ એક કથા તુલસીદાસ મહારાજ ગાતા નથી. મેં માંડ કરી મારા પ્રભુની ગાદીએ બેસાડ્યા. હવે મારે પાછા ઉતારવા નથી. અને આપણા હિન્દુસ્તાનમાં પણ કે રામ હંમેશા માટે રાજા બની ગયા છે. મારા પ્રભુ હવે વનમાં જતા નથી. રામ રાજ્ય વિશે અયોધ્યામાં સ્થાપના કરી છે. તુલસીદાસ મહારાજ ચારે ભાઈને ઘરે બબ્બે સંતાનની ઉત્પત્તિ થાય છે. બધાના નામ બતાવી અને તુલસીદાસ મહારાજ અહીંયા કથાને વિરામ તરફ લઈ જાય છે. કથાને વિરામ તરફ લઈ જાય છે. કહે કે બસ એટલી જ કથા મારા તમારા માટે જીવનમાં જરૂરી છે. ફરી વનવાસ એ ધોબીના કહેવાથી પ્રભુ વન આપે છે. એ વાલ્મીકી રામાયણમાં એનો ઉલ્લેખ છે, તુલસીકુટ રામાયણમાં નથી. અને બાબા રડી ગયા કે હવે મારી માં વનવાસ જાય એ કથા હું ન લખી શકું, મારાથી કથા ન થાય, હું ન કરી શકું કથા. કારણ કે માં સીતાજીએ માંડ કરી અને સુખ જોયું છે. કાચા પાકા ફળ ખાધા, જમીનમાં સૂતા, આપણું જીવન પ્રભુના એ દુઃખમાં સહાયમાં માં સીતાજીએ વિતાવેલું છે. હવે મારી માં વનમાં ન જાય અને કદાચ કોઈ જાય ને કહે તો એ કથા હું લખીશ પણ નહીં, હું ગાય પણ નહીં. માટે હવે મારે કથા કરવી નથી. આ બાજુ મહાદેવ માં પાર્વતીને પૂછે, દેવી તમારે કઈ પૂછવું છે? માં પાર્વતી કહે, પ્રભુ મને સંતોષ થઈ ગયો છે. હવે મારે કાંઈ પૂછવું નથી. મને શંકા પણ થઈ, તમે સમાધાન પણ કરાયું અને ઉત્તરકાંડમાં પ્રભુ મેં શરણાગતિ સ્વીકારી, મને બધું મળી ગયું. અને કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ આજે પણ કથા કરે છે. એ કથા પૂર્ણ થઈ એવું બાબા ઉલ્લેખ કરતા નથી. આજે પણ કથા ચાલે છે. તારભૂષણજી એ ગરુડજીને પૂછે, ગરુડજી તમારે કઈ પૂછવું છે? અને ગરુડજી 7 પ્રશ્ન પૂછે છે. એ 7 પ્રશ્ન એ તારભૂષણજી એને જવાબ આપે છે. અને ત્યારબાદ તારભૂષણજી ગરુડજીના પગ પકડે છે. આજ ધન્ય ધન્ય થઈ ગયો, કારણ તમે મારી કથા સાંભળી. હવે તમારે સાંભળવું છે કઈ નહીં બાબા, મને શાંતિ મળી છે. રામ નામ શાંતિ આપે છે. રામ કથા તમને સુકૂન આપે છે. કદાચ પૈસાની સુવિધા મળશે, બધું ખરીદી શકશો, પણ શાંતિ તો રામ નામ જ આપે છે. મોટો બેડ ખરીદી શકો અને
અંદર એસીને બેસાડી શકો, રાજા જેવું સુખ ભોગવી શકો, પણ નીંદર તમારો રામ જ લાવી શકે, બાકી કોઈની તાકાત. રામ નામ આ કળિયુગમાં સુખ આપે છે, શાંતિ આપે છે. આ નામ એટલું બધું પરમાત્માનું વિશાળ છે, 2 અક્ષરનું છે. રામ બહુ સરળ છે, પણ સરળ છે એટલે આપણે બહુ ધ્યાન ઓછું આપે. માણસનો નિયમ છે, જે વસ્તુ સરળતાથી મળે ને એની વેલ્યુ ન થાય. કોઈ મફતમાં દવા આપે ને તો એનું દર્દ ન જાય, યાદ રાખજો. એના માટે તો ચાર્જ લાગે ને 5,000 10,000, તો એને દર્દ આમના મટી જાય. ફ્રીમાં વસ્તુ મળે એની વેલ્યુ હોતી નથી. રામ નામ બહુ સરળ છે, પણ સરળ છે એટલે ધ્યાન આપતા નથી. આપણને કઠિન બહુ ગમે છે, માટે આપણે નવા નવા માર્ગ ઉભા કરીએ છીએ કે મારો આ પંથ, મારો આ પંથ. તુલસીદાસ મહારાજ કે ચોમાસામાં વરસાદ પડે અને વરસાદને હિસાબે વાયુ એ તો ઉગે છે, પણ નથી વાયુ એ બહુ ઉગે છે. જે નથી વાયુ એ બહુ ઉગે છે. આપણો સનાતન ધર્મ છે, જે રામ કૃષ્ણ ભગવાન શિવનો માં શક્તિ અંબેમાં, નારાયણ વિષ્ણુ ગણપતિ સૂર્ય, આ સનાતન ધર્મ છે. આ છોડીને લોકો અલગ અલગ માર્ગ પર ભટકે છે. પણ બાબા કહે સાંભળો, જેમ ચોમાસામાં એ વરસાદ પડે એટલે લીલું છમ જામી જાય, પછી લોકો નવી નવી કેડીઓ ઊભી કરે છે, નવો રસ્તો ઊભો કરે છે. કોઈ કહે મારી આ કેડી, કોઈ કહે મારો આ ધર્મ, કોઈ કહે મારો આ ધર્મ. પણ સનાતન ધર્મ છે. બાબા કહે એ હાઈવે ઉપર જશો ને તો હોટલ આવશે, પંચર પડશે તો સુવિધા મળશે. પાણી ન કેહી ગતિ પતિત પાવન રામ, ભજસુ શરણના કનિકા અજામિલ વ્યાધરી ગદારી ફલકારે ધના. તુલસીદાસ મહારાજ કહે એ શર્ત, તું રામ કેમ બનતો નથી? રામ ભજવાથી કોને સુખ મળ્યું નથી? ગિધરા જટાયુ એટલા નામ આપો, માંસ ભક્ષણ કરનાર ગિધરાજને ભગવાનને ગતિ આપી. માટે આડવીટ જશો અને જો પંચન પડશે તો કાંઈ સુવિધા નહીં મળે. માટે સનાતન ધર્મને ચૂકશો નહીં. વ્યાસથી વિનંતી કરું છું, આપણો ધર્મ, આપણે હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ, માટે સનાતન ધર્મ આપણો જીવ છે, એને છોડી બીજો ધર્મ અપનાવતા નથી. આ ધર્મ સનાતન ધર્મ. આપણે રામના દેશમાં જન્મ્યા છીએ, જ્યાં કૃષ્ણ જન્મો એ દેશમાં આપણો જન્મ થયો છે. માટે એ શબ્દ બાબા કહે તું રામ કેમ ભજતો નથી? રામ ભજવાથી કોને ગતિ મળતી નથી? અને હવે તુલસીદાસ મહારાજ એ શરણાગતિના ઘાટ પર પોતાના મનને જે શ્રોતા બનાવ્યું છે, મનને કહે છે. ત્યારબાદ ભગવાન કૈલાસમાંથી શિવજી આવે છે અને ભગવાન પાસે એ દીક્ષા માંગે છે. દીક્ષાના રૂપની અંદર ભગવાન મહાદેવ રામને કહે પ્રભુ મને આપો શું? બાર બાર બર માંગવું હર્ષ દેવું શ્રી રંગ પદ સરોજ પાઈ ભક્તિ સદા સત્સંગ, ભક્તિ સદા સત્સંગ. પ્રભુ મને નિત્ય ભક્તિ આપો, શિવજી માંગે છે. અને ત્યારબાદ તુલસીદાસ મહારાજ કહે આ ચરિત્ર ગાશે, સાંભળશે, રઘુવંશનું ચરિત્ર ગાશે, સાંભળશે, પ્રેમથી વાંચશે, એની શું ગતિ થશે? બાબા છંદ દ્વારા વર્ણન કરે છે. રઘુવંશ ભૂષણ ચરિત્ર નર સુનહિ
કલી મદમ મલો મલ દોઈ બિન સુરામ ધામ સિલાવી. આ સાંભળશે ગાશે તે કળિયુગના મેલના માંથી મુક્ત થઈ એને રામનું ચરણ પ્રાપ્ત થશે. હું બીજે ક્યાં તમને ઉદાહરણ દેવા જાઉં? મારે સામું જોવો તુલસીદાસ મહારાજ કે હે ભાઈ હે શરણ, મારી સામું જો એક તુલસી હતો. તુલસી તુલસી સબ કહે, तुलसी तुलसी क्या करे, तुलसी बन को घास, हुई कृपा बड़ी रघुनाथ की, बन गए बन तुलसीदास. गयो तुलसीदास, बन गए तुलसीदास. तुलसी तुलसी सब कहे, तुलसी थाए घास. कृपा हुई मेरे राम की અને બન ગઈ તુલસીદાસ. મારી સામું જો જાગી કૃપા લવલેશ તે મતિ મંદ तुलसीदास કાયો પરમ વિશ્રામ. રામ સમાન પ્રભુ નાહી કહું. હે માનવ, હે જીવ, મારી સામું જો. મારી પર કૃપા કરે, હું તુલસીદાસ બની ગયો. રામ જેવા પ્રભુ કોઈ દુનિયામાં દયાળુ નથી, માટે શટ રામ ભજે. અને અંતિમ બાબા એક સ્વર્તો લખી અને તુલસીદાસ માં રામ કથાને વિરામ આપે છે. શું કહે? કામિની નારી, कामी नारी प्यारी जिमी, લોભી એ પ્રિય लोभी प्रिय जिमिदाम, तेरी रघुनाथ निरंतर प्रिय लागह मोहि श्री राम. અંતમાં કહે કામી વ્યક્તિને નારી વાલી લાગે, લોભીને ધન વાલી લાગે. એમ હે રામ, મને નિત્ય તમે વાલા લાગો. આમ કહે તુલસીદાસ મહારાજ એ રામ કથાને વિરામ આપે છે. ચોથા ઘાટ પરથી કથાને વિરામ મળે છે. અને પાંચમો ઘાટ આપણો આ પ્રેમનો ઘાટ છે. આ પ્રેમના ઘાટ ઉપરથી હું તમને કથા કહી રહ્યો છું 9 દિવસથી. આ 18મું સત્ર છે. 18મા સત્રની કથાને હું પણ વિરામ તરફ લઈ જાઉં છું. કારણ કે તુલસીદાસ મહારાજે કથાને પૂર્ણ કરી એ જ